હાલો સવારમાં આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ। આ છે બસ સ્ટેન્ડ, આપણા બાબરાનું બસ સ્ટેન્ડ છે। જો આપણે સવારમાં પહોંચી ગયા છીએ કેમ કે આપણે જવાનું છે બહાર, થોડું દૂર જવાનું છે એટલે બાઇક લઈને નથી જવું, કીધું આપણે જઈએ બસમાં। તો જો સરસ મજાની બસ આવી ગઈ પણ આપણી નથી। હાલો આપણે રાહ જોઈશી ને આપણે જો બાબરાનું બસ સ્ટેન્ડ બહુ મસ્ત છે। આપણે રાહ જોતા હતા તો હજી બસ કાંઈ આવી નથી એવું છે બધું। તો ઘડીક વાર આપણે મસ્ત વિડીયો બનાવી લઈએ આપણા બાબરાના બસ સ્ટેન્ડનો, એટલે તમે પણ જોઈ લો કે કેવું છે અમારું બાબરા। બહુ મસ્ત છે, બસ સ્ટેન્ડ ચારું છે પણ હજી આનાથી નવું બને એવી અપેક્ષા છે આપણી। ત્યાં તો હાલો થોડી વારમાં આવી ગઈ આપણી બસ। તો હાલો ફટાફટ આપણે જો બસમાં બેસી ગયા, હું ને રાહુલ। અને બસમાં આમ સારું છે, બહુ ગળદી નથી। તો જો આપણે હવે ફાઇનલી પહોંચી ગયા રાજકોટ સિટી। તમે પણ જોઈ જશે રાજકોટ સિટી, કોણ કોણ ગયા છે કમેન્ટ કરજો। અને જો થોડી વાર આપણે બેઠા તો આપણે આવી ગયું બસ સ્ટેન્ડ, રાજકોટનું બસ સ્ટેન્ડ જો આવી જ ગયું છે। હવે એન્ટ્રી થઈ ગઈ છે આપણે રાજકોટના બસ સ્ટેન્ડમાં। જો કેવું છે બસ સ્ટેન્ડ, બહુ વિશાળ જગ્યા છે બસ સ્ટેન્ડની। અને મસ્ત મસ્ત જો બસ પડી છે બધી, આમ તમે જુઓ તો રમકડા જેવી બસ લાગે। અને બસ સ્ટેન્ડનું લોકેશન બહુ મસ્ત છે, સરસ છે બસ સ્ટેન્ડ। અને મસ્ત મસ્ત બસ છે બધી। તો જો આપણે ફાઇનલી રાજકોટના બસ સ્ટેન્ડમાં અત્યારે છીએ અને લોકેશનનું બધું વિડીયોમાં ઉતારી કેદ કરી લઈએ કેમ કે તમે પણ અમારે આવી જુઓ। તો આપણે બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી ગયા છીએ ઓટો સવારીમાં, આપણે ઓટોમાં બેસી ગયા છીએ અને આપણે રાજકોટની સવારી કરવી છે। હાલો જો કેવી છે રાજકોટની સવારી, એ પાછી ઓટોમાં। હાલો બહુ જ મજા આવે છે આપણે રાજકોટ સિટીમાં ફરવાની અત્યારે। તો જો ટ્રાફિકમાં ફસાઈ ગયા, ટ્રાફિક તમે જુઓ, આગળ 4 વ્હીલરની લાઈન થઈ ગઈ છે અને ત્યાં તો લાગી ગઈ આપણને ભૂખ। તો આપણે આવી ગયા નાસ્તો કરવા। નાસ્તામાં જો દાળ પકવાન છે, સમોસા એવું છે બધું। રાહુલ તો બેસી ગયા છે ડીશ લઈને અને જો હવે જમવાનું પાછું કરી દીધું છે ચાલુ, ગરમા ગરમ દાળ પકવાન કરી દીધું ચાલુ ખાવાનું। ભૂખ લાગી હતી એટલે કીધું હાલો પહેલાં નાસ્તો કરી લઈએ। અને મેં જો ટેસ્ટ કર્યું તો કેવી છે, મસ્ત છે દાળ પકવાન। રાજકોટમાં આપણે થોડી વાર ક્યારેક ક્યારેક જવાનું હોય, બહુ જવાનું ન થાય રાજકોટ, એટલે ટેસ્ટ કરી લઈએ બધી વસ્તુ કેવી છે। તો બીજા ટેસ્ટમાં આપણે ખાધા સમોસા, પણ એ પણ બહુ મસ્ત છે અને ગરમા ગરમ એટલે ખાવાની મજા આવે છે, મસ્ત જ છે। જો તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો રાજકોટ। હવે આપણે ત્રીજી ડીશ ઉપાડી છે, આમાં છે ઘૂઘરા, રાજકોટના ઘૂઘરા। જો ઘૂઘરા પણ બહુ મસ્ત છે અને ગરમ છે। તો હાલો કોઈને ખાવા હોય તો જો હું ને રાહુલ તો પહોંચી ગયા છે રાજકોટ ઘૂઘરા, સમોસા અને દાળ પકવાન ખાવા। જો તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો। જો એટલા ગરમ છે તો મારે ફૂંક મારવી પડે છે, એટલે છે મસ્ત એમ ખાવામાં, એવું છે બધું। તો આપણે પાછા નીકળી ગયા રાજકોટ ફરવા અને પાછા બેસી ગયા છીએ ઓટોમાં। ઓટોમાં બેઠા તો જોયું, ઓહો આ તો નીકળી થાર। પાછા આપણે આવી ગયા બસ સ્ટેન્ડ। તો બસ સ્ટેન્ડ આપણે મળી ગયા લાલુભાઈ। તો લાલુભાઈએ જો આપણને પરાણે સમદઈને નાસ્તો કરાવ્યો છે। આ છે આપણા લાલુભાઈ ભરવાડ। અને જો નાસ્તામાં આપણને ભજીયા, પાત્રા ને એવું બધું લઈ આવ્યા, સોડા ને એવું બધું। તો લાલુભાઈ છે આપણને, જો નાસ્તો તમે જુઓ બહુ મસ્ત નાસ્તો છે ને। આપણે લાલુભાઈ હારે મુલાકાત કરી પહેલી વાર। લાલુભાઈ કહે છે જય માતાજી બધાને। અને જો નાસ્તો કર્યો તો લાલુભાઈ કે હવે ચા તો પીવી જ પડશે કેમ કે ચા તો આપણી ફેવરેટ છે, એટલે અમે લાલુભાઈ